પૃષ્ઠમાં આગળ વાત કરીએ તો બોટાદ એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે। ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફી વરણી કરવામાં આવી છે। ડીએમ પટેલ ચેરમેન, વાઇસ ચેરમેન બન્યા છે રણજીતવાળા। મહત્વનું છે કે કોટન હબ બોટાદ એપીએમસીમાં નવા શાસકોની વિધિવત રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। બોટાદ માર્કેટ યાર્ડમાં ભાજપ શાસિત પેનલ્સનો ભવ્ય દબદબો હવે યથાવત જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ શુભેચ્છાઓ પણ આપી છે। દર્શન નીચે બોટાદ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોટાદ એપીએમસી ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની વરણી કરવામાં આવેલ છે। તેઓ ભૂતકાળમાં પણ આ યાર્ડના શાસનમાં જેમણે સારી એવી યોગદાન આપેલું છે અને આગામી દિવસોમાં પણ ખેડૂતોના મુદ્દે અને ખૂબ જ વિકાસ કાર્યો થાય તે માટે સૌ પ્રયત્નશીલ રહેશે।